કાટ ખાઈ ભંગાર થયા બાદ સરકારી સાયકલોનું વિતરણ. વલસાડના ધરમપુરમાં આદર્શ નિવાસી શાળામાં સાયકલ વિતરણ. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ભંગાર સાયકલો વિદ્યાર્થીઓને અપાઈ. 2023માં શાળા પ્રવેશ મહોત્સવ વખતે આપવાની હતી સાયકલ. 1 વર્ષ સુધી વરસાદ અને ધૂળમાં કાટ ખાઈ ગયેલી સાયકલોનું હવે વિતરણ. ભંગાર થયેલી સાયકલોને નવી બતાવવા સાયકલ ઉપર કરાયું રંગરોગાન. તમામ સાયકલોના કાટ ખાઈ ગયેલા વ્હીલમાં હવા પણ નહીં. ભંગાર બની ગયેલ સાયકલોને વિદ્યાર્થીનીઓને અપાતા આદિવાસી અગ્રણીઓમાં રોષ. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. SK હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી. એડ્રેસ છે પહેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ, ન્યૂ JIDC, પ્લોટ નંબર H3, વલસાડ. તો આજે જ સજાવો તમારા સ્વપ્નનું ઘર. જય આદિવાસી જોહર. ધરમપુર આદર્શ નિવાસી શાળા ખાતે જે આજે વિદ્યાર્થીઓને સાયકલો આપી રહ્યા છે એના પર સ્પષ્ટ લખેલું છે શાળા પ્રવેશોત્સવ 2023. સરકાર જે આદિવાસીઓના નામે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, શાળા પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયા ફાળવી અને તાઇફાઓ કરે છે, તે ફક્ત અને ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એક મજાક કરી રહ્યા છે. આજે જે સાયકલો આપી રહ્યા છે એ પણ બધી કાટ ખાયેલી છે. તમામ સાયકલોનું રિનોવેશન કરવામાં આવે છે, કલરકામ કરવામાં આવે છે અને સાયકલના ટાયર પણ ફાટી ગયેલા છે, ટ્યુબમાં હવા પણ નથી, જાળીઓ તૂટેલી છે. જે પણ વિદ્યાર્થીઓ લઈ જાય છે એ દરેક સાયકલ પાછળ એક વિદ્યાર્થીને 500થી વધારે રૂપિયાનો ખર્ચો પડશે. મને એવું લાગે છે કે આ કેટલાક અધિકારીઓ જે એસીમાં બેસીને પ્રજાના ટેક્સના પૈસાનો જે પગાર લે છે એ ફક્ત અને ફક્ત લોકો સાથે મજાક કરી રહ્યા છે. કારણ કે આ સાયકલો 1 વર્ષથી વાકલ ખાતે પડેલી હતી મારા ખ્યાલ મુજબ. એને તાત્કાલિક અહીંયા ઉચકીને લાવવામાં આવે છે અને રિનોવેશન કરીને આપવામાં આવે છે. એ કેટલું યોગ્ય? કદાચ જ્યારે એમને આપવાની જરૂર હતી ત્યારે જ આપી દીધેલી હોત તો સાયકલોની આ પરિસ્થિતિ નહીં હોત. અમારી એક જ માંગ છે કે જ્યાં સાયકલો ખરાબ હાલતમાં છે એ સાયકલો પરત લેવો અને જે નવી સાયકલો છે જે એ આપો, અને ન આપી શકતા હોય તો આદિવાસી સાથે આ મજાક કરવાનું બંધ કરે સરકાર. સુનિતાબેન રાકેશભાઈ પટેલ, હું કાકડકુવા રહું છું અને મારે બેબી અત્યારે 10મામાં છે. 9મા ધોરણની સાયકલ એ અત્યારે 10મામાં મળી છે. તો આ અમે સાયકલ મળી છે, આ રિપેર કરવી પડશે. અમારે 500 રૂપિયા અમારે એમાં નાખવું પડશે, એમ ખર્ચો થાય એટલો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com, આઝાદી સમાચારોની.